શહેરમાં વેદાંત સ્પેશિયાલિટી હોસ્પિટલ અને આસ્થા ચિલ્ડ્રન હોસ્પિટલનો શુભારંભ થતા હવે મહુવા શહેરના લોકો તેમજ પંથકના લોકોને અત્યાધુનિક મેડિકલ ક્ષેત્રની સુવિધા મહુવા શહેરમાં જ મળી રહે છે। મહુવા શહેરમાં વેદાંત સ્પેશિયાલિટી હોસ્પિટલ અને આસ્થા ચિલ્ડ્રન હોસ્પિટલનો ભવ્ય શુભારંભ થતા મેડિકલ ક્ષેત્રે લોકોને હવે અત્યાધુનિક પદ્ધતિથી માનવ શરીરની તમામ સારવાર મહુવા શહેરમાં જ મળી રહે છે। મહુવા શહેરના હાર્દસમા કુબેરબાગ વિસ્તારમાં વેદાંત સ્પેશિયાલિટી હોસ્પિટલ અને આસ્થા ચિલ્ડ્રન હોસ્પિટલનો ભવ્ય શુભારંભ થયો છે। ત્યારે ગુજરાતભરના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો ડોક્ટરશ્રીઓને શુભકામના આપવા પહોંચી ગયા હતા, તો સંતો મહંતો પણ આશીર્વચન આપવા આવી પહોંચ્યા હતા। વેદાંત સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા આસ્થા ચિલ્ડ્રન હોસ્પિટલ મહુવા શહેરમાં છેલ્લા 7 થી 8 વર્ષથી કાર્યરત હતી જ, પણ અત્યાધુનિક મેડિકલ સાધનો, એકદમ નવી જ મેડિકલ સારવાર અને એકદમ વિશાળ હોસ્પિટલ અને વિનયી સ્ટાફ સાથે આ બંને હોસ્પિટલનો ભવ્ય શુભારંભ થતા મહુવા શહેર તેમજ સૌરાષ્ટ્રભરના લોકોને હવે મેડિકલ ક્ષેત્રે તમામ સુવિધાઓ મહુવા શહેરમાં જ મળી રહેશે। વેદાંત સ્પેશિયાલિટી હોસ્પિટલ અને આસ્થા ચિલ્ડ્રન હોસ્પિટલના ભવ્ય શુભારંભ પ્રસંગે સૌપ્રથમ ભારતીય સંસ્કૃતિને અનુસરી પૂજન વિધિ કરવામાં આવી હતી। બાદ ઉપસ્થિત વિશેષ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, તો ડોક્ટરશ્રીઓના માતા પિતા તેમજ ઉપસ્થિત વિશેષ મહાનુભાવોના વરદ હસ્તે રેડ રિબિન કાપી આ હોસ્પિટલનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો। જય સારામ। આજે વેદાંત હોસ્પિટલ અમારે જયેશભાઈ બલદાણિયાના હોસ્પિટલના ઉદ્ઘાટન નિમિત્તે આવવાનું થયું। ચામડીના રોગના નિષ્ણાંત તેમજ બેનશ્રી દ્વારા ગાયનેકોલોજિસ્ટનું પણ એક ભવ્ય દવાખાનું હોસ્પિટલ અહીંયા શરૂ થવા જઈ રહી છે, ત્યારે મહુવાની અંદર એક સારા ડૉક્ટરોની પણ એક સુવિધાઓ પ્રાપ્ત થતી જાય છે। વિવિધ પ્રકારના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની જ્યારે સેવા પ્રાપ્ત થતી હોય ત્યારે મહુવાની અંદર એક નવું વેદાંત હોસ્પિટલ એ આજે ઉદ્ઘાટન સમારોહ નિમિત્તે ડૉક્ટર સાહેબને, બેનશ્રીને પણ મારી હૃદયની શુભકામનાઓ। મહુવાને એક સારી સુવિધા પ્રાપ્ત થઈ છે, ત્યારે મહુવાના તમામ સ્વજનોને, શહેરીજનોને પણ હૃદયની શુભકામનાઓ। જય સારા, સાધુવાદ। વેદાંત સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટરશ્રીઓની વાત કરીએ તો ડોક્ટર જયેશ બલદાણિયા કે જેઓ MS ઓર્થો, ટ્રોમા એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે, એટલે કે હાડકાને લગતા તમામ રોગો તથા અકસ્માતમાં થયેલ ઈજાઓની સારવાર આ ડોક્ટરશ્રી દ્વારા આ હોસ્પિટલમાં થઈ શકશે। ડોક્ટર કમલેશ બલદાણિયા કે જેઓ ચામડીના રોગોના નિષ્ણાંત તેમજ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે, તેઓ દ્વારા ચામડીને લગતા તમામ રોગો તેમજ વાળને લગતા તમામ રોગોની સારવાર આ ડોક્ટરશ્રી દ્વારા આ હોસ્પિટલમાં થઈ શકશે। ડોક્ટર અસ્મિતા બલદાણિયા કે જેઓ દાંતના રોગના સર્જન છે, તેના દ્વારા દાંતને લગતા તમામ રોગોની સારવાર
આ ડોક્ટરશ્રી દ્વારા અત્યાધુનિક પદ્ધતિથી આ હોસ્પિટલમાં થઈ શકશે. ડોક્ટર કિરણ બલદાણિયા કે જેઓ સ્ત્રી રોગ નિષ્ણાંત તેમજ લેપ્રોસ્કોપી સર્જન છે, તેના દ્વારા પ્રસૂતિ અને સ્ત્રીને લગતા તમામ રોગોની સારવાર આ ડોક્ટરશ્રી દ્વારા અત્યાધુનિક પદ્ધતિથી આ હોસ્પિટલમાં થઈ શકશે. તો આસ્થા ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટરશ્રીની વાત કરીએ. ડોક્ટર મહેશ કાતરિયા કે જેઓ બાળ રોગ નિષ્ણાત છે, તેના દ્વારા અત્યાધુનિક પદ્ધતિથી અને આધુનિક મેડિકલ સાધનો વડે બાળકોના તમામ રોગોની સારવાર આ ડોક્ટરશ્રી દ્વારા આ હોસ્પિટલમાં સારવાર થઈ. આજરોજ મહુવા મુકામે આસ્થા બાળકોની હોસ્પિટલ અને વેદાંત ઓર્થોપેડિક હોસ્પિટલ, ગાયનેક અને સ્કિન હોસ્પિટલનું નવું પ્રસ્થાન અને નવું ઇનોગ્રેશન માટે સરસ મજાના મહુવાના વાતાવરણમાં આજે નવું પ્રસ્થાન થઈ રહ્યું છે. એમના સમગ્ર ડૉક્ટર મિત્રોને, ભાઈ શ્રી જયેશભાઈ બલદાણિયા, ભાઈ શ્રી મહેશભાઈ કાતરિયા અને આખો બંને પરિવારને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. બંને ડૉક્ટરો જે અત્યારે નવું પ્રસ્થાનમાં જે સેવા કરવા જઈ રહ્યા છે, દર્દી દેવો ભવ, દર્દી નારાયણ ભવની સૂત્ર સાર્થક કરી અને લોકોની સેવા કરે, ખૂબ ખૂબ પ્રગતિ કરે, ખૂબ લોકોને સારા કરે. જે કોઈ દર્દી એની હોસ્પિટલમાં આવે હસતા હસતા ઘરે જાય એવી બધા જને ખૂબ ખૂબ શુભેચ્છા અને ખૂબ સારું કાર્ય કરે. અને મહુવાની અંદર આપ સૌ જાણીએ છીએ કે સમગ્ર આટલા એરિયામાં મહુવા છે ને એ એકદમ હેલ્ધી ફિલ્ડ કહેવાય કે બધા જ ડૉક્ટર મિત્રો, બધા જ જ્ઞાતિના બધા જ ડૉક્ટર મિત્રો ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે અને કાયમ માટે દર્દી દેવો ભવની સૂત્ર સાર્થક કરે એવી બધાની સેવા કરે એવા બધા જને ખૂબ ખૂબ શુભેચ્છા. જય હિન્દ, જય ભારત. વેદાંત સ્પેશિયાલિટી હોસ્પિટલ અને આસ્થા ચિલ્ડ્રન હોસ્પિટલનો મહુવા શહેરમાં ભવ્ય શુભારંભ થતા સંતો મહંતો તો રાજુલા વિસ્તારના બાહોશ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ, મહુવા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી ડોક્ટર કનુભાઈ કળસરિયા અને મહુવા શહેર તેમજ સૌરાષ્ટ્રભરના જાણીતા તબીબો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં શુભકામના આપવા પહોંચી ગયા હતા. આજરોજ મહુવામાં વેદાંત સ્પેશિયાલિટી હોસ્પિટલ અને આસ્થા ચિલ્ડ્રન હોસ્પિટલ એનો શુભારંભ તો નહીં પણ નવું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. આ લોકો એટલે કે જયેશભાઈ બલદાણિયા અને મહેશભાઈ કાતરિયા તો ઓલરેડી કાર્યરત હતા જ, મહુવામાં કાર્ય કરતા જ હતા, પરંતુ એમની સાથે કમલેશભાઈ બલદાણિયા જોડાયા છે. કમલેશભાઈના મિસિસ કિરણબેન બલદાણિયા જે ગાયનેકોલોજીસ્ટ છે, કમલેશભાઈ પોતે ચામડીના રોગોના નિષ્ણાત છે, અને એ સૌએ સાથે મળીને વેદાંત પોલિક્લિનિક ચાલુ કર્યું છે. જયેશભાઈના ધર્મપત્ની એક ડેન્ટલ સર્જન છે અસ્મિતાબેન, એ પણ એની સાથે જોડાયા છે. આ બાજુ આસ્થા પીડિયાટ્રિક હોસ્પિટલ બનાવ્યું છે, એમાં મહેશભાઈએ અદ્યતન સુવિધાઓની સાથે આઈસીયુ અને ન્યૂબોર્નને માટેની જે કંઈ છેલ્લામાં છેલ્લી સુવિધાઓ આ જમાનામાં અત્યારે ઉપલબ્ધ છે એ બધી એને મહુવામાં ઉપલબ્ધ કરાવી છે. ખૂબ સારી સુવિધા સાથે મહુવાને એક આ નવી સેવા મળે છે એનો આપણને સૌને આનંદ છે અને એને આપણે સૌ હાર્દિક શુભકામના પાઠવીએ. અને જે એક અમીર વર્ગ છે એનું કાર્ય તો થાય જ, એનું કામ કરવાનું જ હોય, પણ સાથે સાથે ગરીબ અને મધ્યમ વર્ગ જેને ખર્ચો ઓછો પરવડે એવા લોકોને પણ આવી સુવિધાનો લાભ મળે એવી આપણે એમને વિનંતી કરીએ અને પ્રભુ એમને એવી શક્તિ આપે એવી પ્રાર્થના પણ કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ સાથે શુભકામના. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.